ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ, યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન. બધા જ પદાર્થો એકબીજાને આકર્ષતા હોય. કોઈ પણ બે પદાર્થો હોય તો બે પદાર્થો વચ્ચે શું થાય? આકર્ષણ લાગે. એને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ બળનો. આને ગુરુત્વાકર્ષણ બળ લાગે. એક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે, એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. અને ગુરુત્વાકર્ષણ બળનો એક નિયમ છે કે એક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે. બરાબર. હવે એનું કેટલા પ્રમાણમાં આકર્ષે તો એક પદાર્થ કોના ઉપર આધાર રાખે? તો પહેલા ફર્સ્ટ ઓફ તો આપણે જોઈએ, ધારો કે કોઈ એક એ પદાર્થ છે, પદાર્થનું નામ ધારો કે આપણે એ આપ્યું, એ પદાર્થ છે અને આ બીજો બી પદાર્થ છે. બરાબર. એ પદાર્થ અને બી પદાર્થ. આ પદાર્થનું દળ આપણે m1 લઈએ. બરાબર. કોઈ જગ્યાએ કેપિટલ M લે અથવા તો જે લેવું હોય આપણે આ પદાર્થનું દળ m1 લઈએ, આ પદાર્થનું દળ આપણે m2 લઈએ. બરાબર. હવે આ બંને પદાર્થો વચ્ચેનું ડિસ્ટન્સ એટલે અંતર એકબીજાથી કેટલા દૂર રહેલા છે? તો d. બરાબર. સમજાય છે? તો બંને પદાર્થો વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? d જેટલું. બંને પદાર્થોના દળ કેવા છે? એક પદાર્થનું દળ m1, બીજા પદાર્થનું દળ m2. બરાબર. તો હવે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે? ફોર્સનું મૂલ્ય કેટલું? તો એનો નિયમ છે કે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એને એ ફોર્સ જ છે એટલે F એ બંને દળના ગુણાકારના સંપર્ક. એટલે F ચલે છે m1 અને m2 બંનેના દળના ગુણાકારના સંપર્કમાં. અને તેમની વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. તેમની વચ્ચેનું અંતર એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર 1/d². તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ હોય છે. પહેલું જોઈએ, ફોર્સ ચલે છે m1 m2 એટલે બે પદાર્થોના દળનો ગુણાકારના સમપ્રમાણ અને બે પદાર્થો વચ્ચે ડિસ્ટન્સના વર્ગના વ્યસ્ત પ્રમાણ હોય છે. F ને F તો આપણે આ રીતે લખી શકાય. F ચલે છે m1 m2 ભાગ્યા d². સમજાઈ ગયું? હવે ફિઝિક્સના નિયમ પ્રમાણે અચળાંક કાઢવો હોય શું કરવું પડે? નવો અચળાંક મૂકવો પડે. તો F બરાબર નવો અચળાંક g બરાબર g m1 m2 ભાગ્યા d². આ ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમનો સૂત્ર. બરાબર. સમજાઈ ગયું?